કોંગ્રેસે મતદાર યાદી પર ઉઠાવેલા સવાલની ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામોની ઘોષણા પણ કરી દીધી છે। હવે પેચ ફસાયો ત્યાં જ્યારે કોંગ્રેસ કેટલાક ઉમેદવારોના નામ મતદાર યાદીમાં જ નથી, એ જ રીતે આમ આદમી પાર્ટીના વિસ્તારના ઉમેદવારોનું નામ પણ યાદીમાંથી કાઢી નાખવા માટે અરજી કરાય છે અને તેને લઈને આ પાર્ટીએ કેટલાક સવાલો ઊભા કર્યા। આ મામલે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે। પક્ષની પ્રથમ યાદી જાહેર થયા બાદ અમુક ઉમેદવારના નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે પ્રશ્ન ઉઠ્યો કે વિધાનસભાની અંદર મતદાર યાદીમાં નામ હોય અને અહીંયા નામ ન આવ્યા હોય તો એ ટેકનિકલ પ્રશ્ન અંગે અમે કાનૂની સલાહ લઈ રહ્યા છીએ। તો આમ આદમી પાર્ટીના વિસાવદરમાં નાની મૂળપરીના તાલુકા પંચાયતના ઉમેદવારનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા અંગેની અરજી કરવામાં આવી હોવાનું ઉમેદવારના ધ્યાને આવ્યું અને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। એ આજે જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે એને જાણ દોરવામાં આવ્યું ચૂંટણી તંત્ર દ્વારા, જે બીએલઓ કે એના જે કઈ સાહેબો આવતા એના દ્વારા ઘરે આવી કે તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ગઈકાલે કોઈએ અરજી કરી છે। ગઈકાલે કોઈએ એટલે કોણે? ભાજપના માણસોએ કરી હોય, બીજું કોણ કરે? હજુ જેને અમે ઉમેદવાર જાહેર કર્યા છે, જેનું ફોર્મ ભરાઈ રહ્યું છે, આ બધા કાગળિયા લઈને અમે ફરીએ છીએ, દાખલા બાખલા કઢાવીએ છીએ, ત્યાં પાછળથી ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના ષડયંત્રો ચાલુ।